તમારા જેવા રાઇટર્સનો આ જ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. લખતી વખતે તો કેટલાય મહિનાઓ, ઘણીવાર તો વર્ષો શાંતિથી વિચારતા એસીવાળા રૂમમાં એક એક શબ્દ વિચારતા ચાના કપ ખાલી કરીને લખશો. પણ જેવી આ સ્ક્રિપ્ટ કોઈ પ્રોડ્યુસરના હાથમાં ગઈ ને એટલે બસ પતી જ ગયું. પેલો માણસ એના બધા કામ મૂકીને તમારી મહેનત આખી રાતમાં એક જ દિવસમાં વાંચી લે અને બીજા દિવસે તમને ચેક આપી દે. ભાઈ, આ સર્જનની પ્રક્રિયા છે. આ કોઈ ફાસ્ટ ફૂડની દુકાન નથી જ્યાં તમે ઓર્ડર કર્યો અને તરત તમને ગરમા ગરમ વસ્તુ મળી જાય. આની પાછળ કેટલો વિચાર કરવો પડતો હશે, પાત્રો જીવવા પડતા હશે. આની પાછળ જે કરોડો રૂપિયા થતા હોય છે ને એ ખર્ચતા પહેલાં 100 વાર વિચાર કરવો પડતો હોય છે. ઇન્ડસ્ટ્રીઝમાં છે ને ટેલેન્ટ કરતાં ધીરજની વધારે જરૂર છે. અને જો આવી રીતે ઉતાવળ કરશો ને તો આ માયાનગરીના કોઈ રસ્તા પર ટકી નહીં શકો. એટલે જ કહું છું, શાંતિ રાખો. સ્ક્રિપ્ટ અહીંયા જ છે, ક્યાંય ગુમ નથી થઈ. સમય જેવો મળશે વાંચીને તમને જવાબ આપશો. બરાબર છે?